આપણે કોઈની પ્રશંસા કરીએ તો વિચારીને કરવી શા માટે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 20 ઓક્ટોબર 2023ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. આપણે કોઈની પ્રશંસાના શબ્દો બોલીએ ત્યારે વિચારવું જોઈએ કે હું કોની પ્રશંસા કરું છું અને એનું પરિણામ શું આવશે. એમ નામ સીધું બોલી ન નાખવું જોઈએ, નહીતર એનું પરિણામ માઠું આવે. આપણી પ્રશંસાથી, આપણી ખુશામતીથી કોઈ ભક્તિના, સાધુતાના માર્ગમાંથી પડી જતો હોય તો તે જોખમ આપણે કરાય નહીં. મહારાજને સ્વચ્છતા બહુ ગમે. આપણે સ્વચ્છતા અભિયાન બે પ્રકારે કરીએ. 1. ઘરો, આંગણા, શેરીઓ, બજારો, જાહેર સ્થળો, મંદિરો આ બધું સ્વચ્છ કરવાનું. 2. આ શરીર રૂપી નગર, આ શરીર રૂપી દેશ અને ઇન્દ્રિય અંતકરણ રૂપી રાજ બજારો, એને ભક્તિ, સમજણ, મહાત્મય, દાસત્વપણું, નિર્માનીપણું, ત્યાગ, વૈરાગ્યરૂપી આભૂષણો એનાથી શણગારવું. શરીર તંદુરસ્ત રાખવું હોય તો સંધ્યા આરતી થયા પછી ભોજન નહીં કરવાનું. રસના ઇન્દ્રિયો વિશેષ કરીને જીતવી. ભગવાન ગમે તેટલી સંપત્તિ, મોટપ આપે તોય મહારાજ અને મહારાજના મુક્તના દાસના દાસ થઈને રહેવું.